નિત્યનો ક્રમ આપણો રહેશે. આજે દ્વિતીય આખ્યાનનું સાથે મળીને આપણે અવગાહન કરીશું. આપ બધાની પાસે પુસ્તિકા છે અને પુસ્તિકા 7 દિવસ સાથે રાખવાની છે અને એટલા માટે બધા જ દ્વિતીય આખ્યાન આપણે સાથે મળી સસ્વરમાં ગાન કરીશું. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષે હરિના શ્રુતિ ગુણ ગાયજી ગાય શ્રુતિ ગુણ રૂપ અનિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્યકાર કાંઈક કહું મતિ મંદ હર સુર વિધાતા નવલહે સાક્ષાત બ્રહ્માનંદ શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર વિજતિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર દેવલોકે દુંદુભિવાગિયા આનંદ કરે રે નિશંક અસુર ત્રિમેળ ઉછેદવા ભુવિ વલ્લભ દેવ મયંક પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉર્ધ્વ પંથે સુયશ પ્રસર્યો વાધિયો બ્રહ્માંડ એક બ્રહ્માંડ જેનો યશ ન માયો તેના હુઆ કોટી અનંત તોય ક્યાં થકી વાધિયો જય વસો મુખ ધીમંત અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ તીર્થ સકળ સનાથ કીધા ચરણ રેણુ સમાજ પત્રાવલંબે પંડિતજી ત્યાં માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્ય જૈનારૂપ કોટી અનંગ સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ નામ આપ્યા જીવને
शुभमिष्ट मुख मकरंद अनेक जीवने कृपा करवा देशांतर प्रवेश कोमल पद जा कमल विलसे धन्य कहूँ ते देश अंग भंग कलिंग कैक मगध मारु सुर सिंध तामसना अघहर्या परताप पद रज गंध कनक स्थान शतमण सुवर्ण कराव्यूं महिपाल ते मुखी वेगे चालिया राय दृष्टि न पाची वाळ दक्षिण प्रभुजी पाँव धारिया पांडुरंग श्री विठ्ठलनाथ नेत्र मळता वात कीधी वचन दीधूं हाथ वचन निशे श्रीनाथ माग्यू कीधी श्री वल्लभ जी शू वात हमने तो इच्छा एह छे जेहू नंदन तमे तात पुरुषोत्तम प्रगट शे श्री विठ्ठल रूप निधान नेत्र कमले नाना भावे देश भक्तन सन्मान त्याथी श्री वृंदावन पाँव धारिया जा मधुब कर झंकार कुसुम दुमन मल्लिका मकरंद नो नहीं पार तरुत मालय अति शोभता हेमजूतिका संघोड़ ललनाते सुभगा लटकता नीड़े ते मोड़ा मोड़ तान धुनि मुनि मयूर रूपे सांभळे धरि ध्यान नित्य लीला गान श्रवणे करे ते मधुपान कुंज सदन सोहावना शोभा तणो नहीं पार विविध रस मंडल रचना रचित खेले श्री नंद कुमार रंगे ते रमता दीठड़ा बलदेव श्री गोविंद ते पुत्र भावे प्रकट शे मन उपन्यो आनंद बलदेव श्री गोपीनाथ कई श्री विठ्ठल नंदानंद ते वेद पंथ विस्तार शे जन आप शे आनंद त्याथी के श्री घाट पाँव धारिया कही कथा तत्व समाधि रसपुंज पुरुषोत्तम प्रमाण सरस्वती तजियाधि
किया मन पूरवा बहु काम, तत्व संख्याए कया पद सार माहे सार। हवे काई एक स्तुति करूं श्री वल्लभ राजकुमार। लक्ष्मण सुत श्री वल्लभ राय जी, शरण करता दुष्कृत जाय जी। कलि जन तरवा नहीं अवर उपाय जी। यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय जी। श्री गोसाई जी परम दयाल की जय। શ્રી ગોપાલદાસજીના મુખે શ્રી ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ એવું વલ્લભાખ્યાન પ્રગટ થયું. હૃદયમાં પ્રગટેલો એ રસ શબ્દોના માધ્યમથી અભિવ્યક્ત થયો. અનુભવ અને અભિવ્યક્તિ આ બંને બહુ મહત્વના છે. ઘણા એવા છે કે અનુભવે છે પણ અભિવ્યક્ત નથી કરી શકતા. ઘણા એવા છે જે અભિવ્યક્તે છે પણ અનુભવી નથી શકતા. અને ઘણા એવા છે જે અનુભવ પણ કરે છે અને અભિવ્યક્ત પણ કરે છે. વેણુ ગીતના પ્રસંગમાં જો તમે જુઓ તો ત્રણેય પ્રકારના તમને ભક્તો દેખાય. ક્યાંક અભિવ્યક્તિ છે, ક્યાંક અનુભવ છે અને ક્યાંક અનુભવ બાદ અભિવ્યક્તિ છે. પ્રાયો બતાંબ વિહિગા મુનયો વનેસ્મિન. ગોપીજનો કહે છે કે અરે ગોપી આ પક્ષીઓને તો જો, ઠાકોરજીની વહેતી એ વેણુની સુધા નેત્રો બંધ કરીને પાન કરી રહ્યા છે. गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुत्त भीत कर्ण पटई पिबंत्य. ये बछड़ों को तो देखो, अपनी मां के थन से दूध पान करते हुए उस दूध को अपने मुख में भर रखा है. न निगल सकते हैं न उगल सकते हैं, स्तब्ध बने. ये वेणुनाद में मैं बनी गया. अनुभव છે, અભિવ્યક્તિ નથી. અહીંયા ગોપીજનો અનુભવ પણ કરે છે અને અભિવ્યક્ત પણ કરે છે. એમ જ ગુસાઈજીએ દાન કરેલી સુધા ગોપાલદાસ અનુભવે પણ છે અને અભિવ્યક્ત પણ કરે છે. અનુભવેલું અભિવ્યક્ત કરવું કઠિન છે. આનંદ હોય ને એને જલ્દી અભિવ્યક્ત જીવ ન કરી શકે. ક્યાંક બહુ આનંદ પામીને તમે આવ્યા હો, બહુ આનંદ આવ્યો છે, બહુ આનંદ આવ્યો, શું થયું કહેતા જાઓ પણ હું કહી નથી શકતો પણ બહુ આનંદ આવ્યો. જેટલું અનુભવ્યું હોય એટલું કહી તો ન જ શકાય. જ્યારે જ્યારે કહીએ ત્યારે એમ લાગે ના અનુભવ કરતા તો ઓછું જ છે. પણ અહીંયા ગોપાલદાસ જેના ઉપર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કૃપા કરે. મુકમ કરોતિ વાચાલમ, મુખ બોલવા લાગે જ્યારે ભગવત કૃપા થાય ત્યારે. ગુંગપુની બોલે. बाकी भक्ति नो मार्ग छे वो कि मुका स्वादनवत. नारद जी के भक्ति सूत्र में मैं जो कहूं, नारद जी के शब्दों में जो कहूं तो भक्ति कैसी है तो कहा मुका स्वादनवत. જેમ કોઈ મુક વ્યક્તિ હોય, ગુંગો વ્યક્તિ હોય ને એને મિશ્રી આપો અને મિશ્રી મુખમાં મૂકે, બહુ ગળી લાગી પણ કોઈ પૂછે કેવી લાગી તો કે ગુંગે ખાઈ સરકરા, ખાઈ મુસ્કાઈ, હસી દે પણ વર્ણન ન કરી શકે, અભિવ્યક્ત ન કરી શકે. ભક્તિ માર્ગ છે આવો, પણ હા જ્યારે ગુરુ કે પ્રભુની કૃપા થાય ત્યારે મુખ પૂની બોલે, અનુભવની અભિવ્યક્તિ થઈ શકે. કારણ કે જ્યાં પાન છે ત્યાં ગાન નથી થઈ શકતું. તમે જલમાં કૂદકો માર્યો, બહુ તરસ લાગી હોય, તળાવ દેખાય અને કૂદકો મારો, અંદર ડૂબકી લગાવી હોય અને ત્યારે કોઈ પૂછે કેવું છે જલ,
તો ત્યારે બોલી ન શકો, બહાર આવીને પછી અભિવ્યક્ત થાય. એટલે જે ક્ષણે અનુભવ થઈ રહ્યો છે એ જ ક્ષણે અભિવ્યક્તિ નથી થઈ શકતી. જેમ તમને કોઈએ શરબત આપ્યું, મોઢામાં ભર્યું, અને જ્યાં મોઢામાં છે પૂછે કેવું છે, ત્યારે તમે કહો બહુ સરસ છે. અનુભવમાંથી ખસીને જ અભિવ્યક્તિ થાય છે. પણ જે ક્ષણે અનુભવ થઈ રહ્યો છે એ જ ક્ષણે અભિવ્યક્તિ એ તો ગુસાઈજીની કૃપાથી ગોપાલદાસ જ કરી શકે છે. એ તો ગુસાઈજીને મહાપ્રભુજીની કૃપાથી અષ્ટ સખાઓ જ કરી શકે છે. કે જે દેખાઈ રહ્યું છે, જે અનુભવાઈ રહ્યું છે, જે રસપાન થઈ રહ્યો છે એ જ ક્ષણે એનું ગાન પણ કરે. મર્યાદામાં એ સંભવ નથી. પણ જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. સાંઈજીને મહાપ્રભુજીની કૃપા થાય તો જ આ સંભવે. ગઈકાલે ગોપાલદાસજીએ ગાન પ્રારંભ કર્યું. ગુસાઈજીની કૃપાથી ત્રણેય કાળની લીલાઓ સન્મુખ થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ. અને પ્રગટ થયેલી લીલાઓ ગઈકાલે જ મેં કહ્યું, જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે નથી કાળનો અંતરાય રહેતો, નથી સ્થાનનો અંતરાય રહેતો, નથી અજ્ઞાનનો અંતરાય રહેતો. આ ત્રણેય અંતરાયો હટી જાય અને ભગવદ લીલાઓ પ્રગટ થઈ જાય. અને એવું જ બન્યું ગોપાલદાસ સાથે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કૃપા કરીને સઘળી લીલાઓ સ્ફુરિત હોત સબ જ્ઞાન. હરિરાયજી પણ વલ્લભ સાખીમાં કહે છે ને, વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. જેણે વલ્લભના ચરણને સેવ્યા છે સ્ફુરિત હોત સબ જ્ઞાન. આ તો પ્રગટે. મર્યાદાનું જ્ઞાન એ તો સ્વિમિંગ પુલ ખોદવા જેવું છે કે ખોદીએ ગમે તેટલું ઊંડું પણ પાણી તો બહારથી જ નાખવું પડે. અને પુષ્ટિ ભક્તિનું જ્ઞાન એ તો કૂવો ખોદવા જેવું છે, ખોદો ને પાણી ભીતરથી પ્રગટે. જ્ઞાન બહારથી અંદર જાય અને ભક્તિ અંદરથી બહાર સેવા રૂપે પ્રગટે. ગોપાલદાસજીએ વંદન શબ્દથી પ્રારંભ કર્યું અને ગાન કરતા ગોપાલદાસ બોલ્યા, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા કરું વિનંતી પોતાનો કરી જાણો. ગોપાલદાસ કહેને લગે, આપના પ્રાગટ્યનું કારણ કહેવા જઈ રહ્યો છું. આપની ગાથા ગાવાની છે, આપનું આખ્યાન ગાવાનું છે. અને પ્રિયનું ગાન કરવાનું હોય. અને આપનું અલૌકિક સ્વરૂપ સાધારણ બુદ્ધિથી, સાધારણ વાણીથી ગાઈ શકાય એવું નથી. જો સુરતા મનાણો, મને આધિ દૈવિકતાની સુધી કરી આપો, મને એ પરમ પ્રેમનું દાન આપો, ત્યારે આપની ગાથા ગાઈ શકાશે. કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. અને એટલી જ વિનંતી કરું છું, એક ભક્ત, એક ભગવદીય, એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પ્રભુ આગળ શું વિનંતી કરે, આપનો કરીને જાણજો. કૃષ્ણદાસ મેઘનને પણ જ્યારે જ્યારે મહાપ્રભુજીએ માંગવાનું કહ્યું ત્યારે એટલું માંગ્યું કે આપમાં ક્યારે પણ અભાવ ના આવે. ભક્ત માટે આ સૌથી મોટી માંગણી છે. અમે તો પ્રભુ આપને કહેતા હોઈએ કે અમે તમારા 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 છીએ. આપ જ્યારે કહો કે તું મારો, મારા પર આપને જ્યારે આપનો અધિકાર લાગે ત્યારે જીવને પ્રસન્નતા થાય કે મારા પર આપે અધિકાર કર્યો. કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો.
મને આપનો કરીને જાણજો. गिरधर जब अपनो करी जाने, ઠાકોરજી જ્યારે જીવને પોતાનો કરીને જાણે ત્યારે ભક્તનું સ્વરૂપ કેવું બની જાય. તો ભક્ત ગાન કરતા કહે, गिरिधर जब अपनो कर जाने, गिरिधर जब अपनो कर जाने, गिरिधर जब अपनो कर जाने, ताको मन भक्तन की सेवा, ताको मन भक्तन की सेवा, भक्त चरण रज लुभाने, भक्त चरण रज लुभाने, गिरिधर जब अपनो કરી જાને. ઠાકોરજી જ્યારે પોતાના ગણે, આપણે તો રોજ પ્રભુને કહીએ કે અમે તમારા, પણ ઠાકોરજીએ એ વિનંતી સ્વીકારીને પોતાના કરીને જાણ્યા. એનું પ્રમાણ શું? આપણને કેમ ખબર પડે કે ઠાકોરજી આપણો સ્વીકાર કર્યો છે? કે તાકે મન ભક્તન કી સેવા, ભક્ત ચરણ રજ મન સદા લુભાને. જ્યારે વૈષ્ણવમાં અહોભાવ પ્રગટ થાય અને વૈષ્ણવની સેવામાં મન આનંદ પામવા લાગે ત્યારે માનજો કે ઠાકોરજીએ તમને અપનાવી લીધા છે. ભક્તન મેં મતિ, ભક્તન મેં ગતિ, ભક્તન મેં મતિ, ભક્તન મેં ગતિ, હરિજન હરિ એક કરી જાને, હરિજન હરિ એક કરી જાને, કૃષ્ણદાસ मन वचन कर्म कर, कृष्णदास मन वचन कर्म कर, हरिजन संगे, हरिजन संगे हरि उर आने, गिरिधर जब अपनो कर जाने, गिरिधर जब अपनो કરી જાને. મન વચન અને કર્મ વૈષ્ણવના ભાવમાં થઈ જાય. વૈષ્ણવ માટે અહોભાવ પ્રગટે અને વૈષ્ણવ જ્યારે મળે ત્યારે એમ લાગે કે આના હૃદય રૂપી સિંહાસન પર બિરાજી ઠાકોરજી મારે ત્યાં પધારે. એ ભગવત બુદ્ધિ એનામાં જાગે અને ભગવત બુદ્ધિ વૈષ્ણવમાં જાગે ત્યારે માનવું કે ઠાકોરજી આપણને સ્વીકારે. આપણને પ્રભુમાં પ્રભુ દેખાય, ગુરુમાં પ્રભુ દેખાય, પણ વૈષ્ણવમાં પણ જ્યારે આવો ભાવ આવે ત્યારે માનવું કે પ્રભુએ આપણો હાથ પકડ્યો. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનું કરી જાણો, મને પોતાનું કરીને જાણો. કુંતાજી પણ સ્તુતિ કરતા પ્રભુને એ જ કહે છે કે પ્રભુ, પ્રત્યેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પિતા પક્ષ અને પતિ પક્ષ. મારું બંધન 3 જગ્યાએ છે, વૃષ્ણિષુ પાંડુષુ. પ્રભુ ખડગ ખેંચો અને મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, કેવલ આપની સાથે સંબંધ રહી જાય. ડગલે ને પગલે મને જીવનમાં વિપત્તિ આપો, એમ કુંતાજી કહે છે. પ્રભુ કહે કેમ? કુંતાજી કહે કે જ્યારે સારા દિવસો આવે ને, સુખ આવે ત્યારે દૂર દૂરના લૌકિક સ્વજનો સંસાર વધારી જતા હોય છે, પણ દુઃખ આવે ત્યારે બધા સ્વજનો છોડીને જતા રહેતા હોય છે. તો પ્રભુ, સંસારને હું છોડું એટલી તાકાત અને એટલી હિંમત મારામાં નથી, પણ દુઃખ આવશે ને એટલે મારે સંસાર નહીં છોડવો પડે, સંસાર જ મને છોડીને જતો રહેશે. વિપદઃ સંતુ નઃ સશ્વત તત્ તત્ર જગદગુરો. ડગલે ને પગલે વિપત્તિઓથી મારો જીવનનો માર્ગ ભરી દો, મને પોતાનો કરીને જાણો. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરીને જાણો. અને એમ ગોપાલદાસ ગાન કરતા, હવે ગુસાઈજી પ્રભુ ચરણની કૃપાથી સૃષ્ટિનું સર્જન, બ્રહ્માંડના દર્શન,
અને બ્રહ્માંડના દર્શન થતા ગોલોકધામના દર્શન થયા અને ગોલોકધામમાં રાસ જે અખંડ ચાલી રહ્યો છે એ અખંડ રાસમાં બિરાજતા વ્રજભક્તોના ગોપીજનોના ઠાકોરજીના દર્શન ગોપાલદાસજીને થયા અને રાસ કરતા કરતા એ રાસેશ્વરને મનમાં ઈચ્છા પ્રગટ થઈ કે મારી સૃષ્ટિ હું જગતમાં પ્રગટ કરું અને આમ જ્યારે ઈચ્છા થઈ ત્યારે પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું અને ભક્તિ અને માયા બંનેને પ્રગટાવી આ આખા સૃષ્ટિ સર્જનના દર્શન ગોપાલદાસને ગુસાઈજીની કૃપાથી થયા. વિચાર કરો, 9 વર્ષના ગોપાલદાસ જેની વાણીએ નથી પણ કૃપા થાય તો કેવું વેદ વેદાંતોનું જ્ઞાન પ્રગટે છે. એના દર્શન કરાવતા હવે ગોપાલદાસ આગળ ગાન કરતા બોલ્યા. व्यापक रूप अद्वैत ब्रह्म जे तेजोमय कहवाय हरे पंथ अधिकारी मुनि जन ते माहे लय थाय. सब गाय. व्यापक रूप अद्वैत ब्रह्म जे तेजोमय कहवाय आर्य पंथ अधिकारी मुनि जन ते माहे लय थाय. અક્ષર બ્રહ્મનું દર્શન ગોપાલદાસજીને થયું. અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમનું નિવાસ સ્થાન છે. એની ભીતર પુરુષોત્તમ બિરાજે છે. તો અક્ષર બ્રહ્મ કેવા છે? વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય. વ્યાપક છે, જેનું ક્યાંય અંત ન દેખાય એવું વિશાળ છે. અદ્વૈત, બીજું કોઈ જ નથી, એક જ છે. તેજોમય બ્રહ્મ જે તેજોમય કહેવાય, તેજ રૂપ છે. જીવ સાધારણ દ્રષ્ટિ એને જોઈ શકતો નથી. અર્જુનને પણ ભગવાને દિવ્યમ દદાતિ તે ચક્ષુ અને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે ભગવદ રૂપનું દર્શન થયું. આર્ય પંથ અધિકારી મુનિજન, આર્ય પંથ અધિકારી વેદ વેદાંતના માર્ગને માનનારાઓ જે મર્યાદા ભક્તો છે એ મુનિજનો તે માહે લય થાય. અને વેદ મર્યાદાને માનનારા જે જીવો છે, વેદોક્ત માર્ગ પર ચાલનારા જે જીવો છે એ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એમની ગતિ ત્યાં સુધી જ છે. અંદર બિરાજતા ગોલોકધામના દર્શન તો એમને થતા નથી. એ ગોલોકધામની ભીતર બિરાજતા પુરુષોત્તમની તો સ્વપ્નમાં પણ એમને ઝાંકી થતી નથી. અને આવા જે વેદ માર્ગી મર્યાદા માર્ગી જીવો છે એ અક્ષર બ્રહ્મ સુધી પહોંચી શકે છે. અને એ દર્શન કરાવ્યા બાદ હવે ભીતર ગોપાલદાસ આગળ દર્શન કરાવે. અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન જાય. અસ્તિ વસ્તુ સહુ કોમળી બોલે નિગમ નેતિ નેતિ ગાય. અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન જાય. અસ્તિ વસ્તુ સહુ કોમળી બોલે નિગમ નેતિ નેતિ ગાય. અને અક્ષર બ્રહ્મ કેવો છે? અક્ષર આદિ અખંડ અનુપમ, અખંડ છે, જેનો ક્યાંય અંત દેખાતો નથી, જેનો કોઈ ખંડ દેખાતો નથી. સર્વત્ર વ્યાપક, સર્વ એમાં છે એવો અક્ષર બ્રહ્મ છે. જેમ કોઈ માછલી દરિયામાં હોય અને માછલી પૂછે કે આ દરિયા વિશે સાંભળ્યું છે બહુ, છે ક્યાં? પણ એ માછલી દરિયાનો પાર ન પામી શકે, પોતેની ભીતર છે. એમ અક્ષર બ્રહ્મ એવો વ્યાપક છે
કે કોઈ એમ જીવ પૂછે કે મારે અક્ષર બ્રહ્મ જોવો છે, તો જેમ માછલી દરિયાને જોવા માટે લાલાયિત થાય અને એ જોઈ શકતી નથી, કેવલ એને અનુભવી શકે, એમ અક્ષર બ્રહ્મ પણ એવો છે, અખંડ અનુપમ, જેને ઉપમા આપીને પણ સમજાવી શકાય એમ નથી. કારણ કે સાધારણ વસ્તુ હોય ને એક્ઝામ્પલ કે કોઈ ઉપમા આપીને સમજાવી શકાય, પણ આને જેમ કોઈ સારું ગાતું હોય તો આપણે એમ કે કોયલ જેવું ગાય છે, પણ કોયલ કેવું ગાય છે એને કઈ ઉપમા આપવી? અનુપમેય છે, વાણીથી પર છે. કારણ કે વાણી દ્વારા કોઈ વસ્તુને સમજાવવી હોય તો કોઈકનું એક્ઝામ્પલ આપવું પડે. આપણે એમ કહીએ કે કમળની પાખડીએ જેવી આના નેત્રો છે, શુકના ચાંચ જેવી નાસિકા છે, દાડમના દાણા જેવા આના દાંત, આમ જુદા જુદા ઉપમા. જ્યારે ઉત્તમ વસ્તુ, સુંદર વસ્તુને સમજાવવી હોય ત્યારે કોઈને કોઈ ઉપમા આપીને સમજાવી શકાય, એટલે આપણને અંદાજો આવે કે હા આવું સુંદર હશે. પણ અક્ષર બ્રહ્મ એવું છે કે એના માટે કોઈ ઉપમા નથી. અનુપમ, ઉપમા કહી ન જાય, એની ઉપમા આપી શકાતી નથી, એનો તો કેવલ અનુભવ છે. અસ્તિ વસ્તુ સહુ કો મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાય. અસ્તિ વસ્તુ, બસ બસ, હવે આગળ નહીં કહી શકીએ. નિગમ એટલે વેદ, નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, હજ કોઈ એનો અંત નથી. એમ નેતિ નેતિ કરીને વેદ પણ બેસી જાય છે. વેદ પણ પોતાની હાર માનીને બેસી જાય છે કે બસ આ વાણીનો વિષય નથી. નિર્દેશ અટપટો રસનાશી પે કહીએ, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. શબ્દાન નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેર કહીએ, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. અને પુરુષોત્તમ જે અક્ષર બ્રહ્મની અંદર બિરાજે છે, એ અક્ષર બ્રહ્મ કેવું છે કે નિર્ગુણનો નિર્દેશ અટપટો. સગુણ હોય પણ આ તો નિર્ગુણ છે, અને જેનો અંત જ ન હોય એને વર્ણન કઈ રીતે કરવું? રસનાસી પેરે કહીએ, આ જીવવા દ્વારા એનું વર્ણન કઈ રીતે થઈ શકે? કારણ રસના કોના વિશે ગાઈ શકે? રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ. નથી ત્યાં રૂપ, નથી ત્યાં વર્ણ, નથી ત્યાં વપુ, નથી ત્યાં કોઈ દેખાતો પદાર્થ. ત્યાં એકો નવ લઈએ, ત્યાં તો કેવલ તેજ 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 દેખાય છે, નથી કોઈ આકાર, કાંઈ દેખાતું નથી. એટલે વાણી એની ગાથા ગાઈ શકતી નથી, કેવલ એના પ્રભાવને અનુભવી શકે છે. અને આવો અક્ષર બ્રહ્મ, અને એનાથી જે અગોચર, એનાથી જે પર છે, કારણ કે વેદ માર્ગી લોકો આ અક્ષર બ્રહ્મ સુધી પામી શકે છે, મુક્તિનો અનુભવ કરી શકે છે, પણ એની ભીતર યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. સ્વયં ભગવાન ગીતામાં સમજાવે છે આ વાત. અક્ષર બ્રહ્મ અને એનાથી પણ જે પર છે એ છે પુરુષોત્તમ. કે જે પુરુષોત્તમ પોતે ક્ષર અને અક્ષર બંને રૂપે પરિણમિત થાય છે, રૂપ ધારણ કરે. તો ગોપાલદાસ કેવલ અહીંયા જ્યાં મુક્તિ માર્ગી લોકો પહોંચી શકે છે ત્યાં અટકી ન રહ્યા. ગુસાઈજીની એવી કૃપા થઈ કે અક્ષર બ્રહ્મની ભીતર જે પુરુષોત્તમ બિરાજે છે, હવે એનું વર્ણન આગળ કરતા ગોપાલદાસ ગાન કરતા બોલ્યા. પુરુષોત્તમ લીલાચળ વિહાર, બ્રહ્મ જ્ઞાનીને મુક્તિ માર્ગી, સ્વપ્ને નહીં વ્યવહાર. હે
स्वप्ने नहीं व्यवहार। ગોપાલદાસ કહે આ અક્ષર બ્રહ્મથી પુરુષોત્તમ અળગા છે, જે કેવલ મર્યાદા માર્ગી છે, વેદ માર્ગી છે, એ અક્ષર બ્રહ્મ સુધી આવીને અટકી જાય છે. એમને લાગે આ છેલ્લો પડાવ છે, પણ એની પણ આગળ પુરુષોત્તમની પ્રાપ્તિ છે, એને જાણી શકતા નથી. તે થકી પુરુષોત્તમ અળગા. અક્ષર બ્રહ્મ એ અંત નથી, પરમ ફળ એ તો ભીતર વિરાજતા પુરુષોત્તમ છે. તો તે અળગા લીલા અચળ વિહાર. કારણ કે આ અક્ષર બ્રહ્મની ભીતર ભગવાનની અલૌકિક લીલા સ્થળી છે, અને ત્યાં એ પુરુષોત્તમ આત્મકૃતે પરિણામાત એકોહમ બહુશ્યામ પ્રજાએય, પોતાના સ્વરૂપમાંથી પોતાના ભગવત્તાનો આનંદ લેવા માટે અનેક પ્રકારના લીલા પરિકરો પ્રગટ કર્યા છે. આખી લીલા સ્થળી છે ભીતર, અને ત્યાં એ લીલા સ્થળીમાં પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ જેને કહીએ એનો અખંડ લીલા વિહાર ચાલે છે. પણ ત્યાં બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર. જે બ્રહ્મ જ્ઞાની છે, મુક્તિ માર્ગી છે, એટલે કે જે કર્મકાંડ દ્વારા મુક્તિ પામનારા છે, અથવા જે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરનારા છે, એમને તો સ્વપ્નમાં પણ આ લીલા ભૂમિના, ભગવદ લીલાના સ્વપ્નમાં પણ દર્શન થતા નથી. કારણ કે આ સર્વથી પર છે, એ કેવલ કૃપા દ્વારા અનુભવાય છે. કારણ કે આ લીલા સ્થળી એવી છે જ્યાં પ્રભુ પોતાના સમગ્ર માધુર્ય દ્વારા બિરાજે છે, માધુર્ય સહિત બિરાજે છે. અનેક ગોપીજનો ત્યાં બિરાજે છે. ત્યાં વૃંદાવન છે, ત્યાં યમુનાજી છે, ત્યાં ગિરિરાજજી છે, અને અનંત ગોપીજનો સાથે પ્રભુનો ત્યાં અખંડ રાસ ચાલી રહ્યો છે. ગુસાઈજીની કેવી કૃપા થઈ, ગોપાલદાસજીના અક્ષર બ્રહ્મ સુધીના દર્શન થયા. કેવલ ત્યાં અટકી ન રહેતા ભીતર એમની દ્રષ્ટિ ગઈ, સમગ્ર લીલા સ્થળી દેખાઈ, અને હવે ભીતર જે રાસ ચાલી રહ્યો છે એ લીલા ભૂમિના દર્શન હવે ગોપાલદાસજી કરી રહ્યા છે, અને કૃપા કરીને આપણને સૌને હવે કરાવી રહ્યા છે. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદ बहुवेश, वन देवी पद कुमकुम मुख सुख पर से रंग विशेष. ज्યાં श्री वृंदावन आदि अचल शशि शरद रण बहुवेश, पद कुमकुम मुख सुख पर से रंग विशेष. હવે ગોપાલદાસજી આપણા સૌ પર કૃપા કરવા માટે, આ અગોચર જે કોઈ બ્રહ્મ જ્ઞાની કે મુક્તિ માર્ગીને જેના દર્શન થતા નથી, ગુસાઈજીની કૃપાથી પોતે કરી રહ્યા છે, અને આપણને સૌને કરાવી રહ્યા. કેવા દર્શન થયા? જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ. જ્યાં સુંદર વૃંદાવનના દર્શન ગોપાલદાસજીને થયા. અલૌકિક વૃંદાવન છે, સુંદર સુંદર લતા પતાઓ ખીલેલી છે, સુંદર પુષ્પો ઉગેલા છે, મંદ મંદ શીતલ વાયુ વહી રહ્યો છે, અને એવું વૃંદાવન છે જે અખંડ શરદની રાત્રિ રહે છે, અખંડ ચંદ્રમાનો ઉદય ત્યાં રહે છે. અચળ શશી શરદ રેણુ બહુવેશ. શરદની પૂર્ણિમાની અખંડ રાત્રિ ત્યાં છે, અને એ રાત્રિમાં ઠાકોરજી, સ્વામીજી, અનંત ગોપીજનો અનેકવિધ પ્રકારની લીલા કરી રહ્યા છે. જો રાસ લીલા એટલે કેવલ રાસ જ નહીં, પણ હોરી લીલા, દાન લીલા, માન લીલા, જેટલી પણ લીલાઓ છે એ બધી રાસ લીલાઓને અંતર્ગત જ કહેવાય, એ બધી રાસ લીલામાં જ કહેવાય.
આપણે એમ માની છીએ કે રાસલીલા એટલે કેવો રાસ કરે. જેમ તમે વ્રજમાં જાઓ ને પરિક્રમા કરવા, અને પરિક્રમા કરવા જાઓ ત્યારે રોજ ત્યાં રાત્રે રાસ થાય. હવે રાસ થતો હોય એમાં દાન લીલા કરે, માન લીલા કરે, હોરી લીલા કિલ્લા કરે, મયુર નૃત્યની લીલા કરે, આ બધી લીલા કરે, પણ કહેવાય શું? આજે રાસ છે એમ કહેવાય. આજે રાસ થવાનું છે કહેવાય રાસ લીલા, પણ અંતર્ગત બધી જ લીલાઓ થતી હોય છે. એમાં રાસ લીલાને અંતર્ગત આ બધી જ લીલાઓ છે. અને રાસ લીલાના મુખ્ય 3 સ્થાન છે: વૃંદાવન, યમુનાજી અને ગિરિરાજ. અને આ ત્રણેયના દર્શન ગોપાલદાસજીને થયા છે. શરદની રાત્રિમાં એમ તો 6 ઋતુ સખી બની ઠાકોરજીની નિત્ય સેવા કરે છે. ત્યાં દર્શન થયા.